દરિયામાં વાવાઝોડું છે, તુફાન ને, તો અત્યારે દરિયામાંથી બધી બોટો બંદર તરફ જઈ રહી છે. તો કે જો આ બંદર છે, આ ઓકાનું બંદર છે, તો આ બોટો બધી બંદરમાં જાય છે. એટલું વાવાઝોડું છે તે જો તમે બોટો જોઈશો કે બંદરમાં જાય છે. વાવાઝોડું ને તુફાન દરિયામાં ચાલુ થઈ ગયું છે ભાઈઓ. તો કે આપણે જે ઓકાનો બંદર જોઈએ ને, જે ઓકાનો ખાડો, આપણે દ્વારકાના ભગવાન તમને કરાવો આ વિડીયો. તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભાઈઓ. અમારી બોટ છે તો દરિયાની કાંઠે અમે જઈએ છીએ, કેમ કે વાવડો બહુ છે. જો અમારા વાવટા પણ ફાટી ગયા છે. તો જો ઓખાના દીવાદાંડી છે, તો આપણે દ્વારકાના ભગવાનના દર્શન કરવા હોય તો આપણે બીજના પણ તમને દર્શન કરાવી દઈએ. સાડે આ ટાપુ છે, આ ટાપુ દીવાદાંડીનું છે અને ખોડિયારમાંનું મંદિર છે. તમને દેખાડું છું, ખોડિયારમાંનું મંદિર છે જરૂર. તો આપણે આ ભેટ છે, આ ઓખાનું બારું છે, ઓલી કરે સ્ટીમ્બરનું બારું છે મિત્રો. આપણે આ ઓખાની અંદર અત્યારે સ્ટીમ્બરે આવી છે, તો સ્ટીમ્બરને હું તમને શૂટિંગમાં દેખાડું છું કે રોજ આ એવડી મોટી સ્ટીમ્બર છે. આ ઓખા અત્યારે કોલસા ખાલી કરવા આવી છે સ્ટીમ્બર. જો અત્યારે ચાલુ જ છે કોલસા ખાલી કરવાનું. જો આ બંદરમાં આવી રહ્યું બધી બોટો. વાવાઝોડું ને તુફાન છે ને દરિયામાં, એટલે ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભાઈઓ. હું તમને આવા દરિયાના વિડીયો જરૂર ને જરૂર મોકલાવ્યા કરા. જો મિત્રો આ સ્ટીમ્બર છે, અત્યારે ચાલુ છે કોલસા ખાલી કરવાનું. મિત્રો આપણો આ વિડીયો જોવા માટે સ્વાગત છે તમારું. આ સ્ટીમ્બરનું ઠીકું કેવડું મોટું છે, દરિયાના આખી લોખંડની છે. તો તમે જોશો મિત્રો, જો આ બોટ અત્યારે આ દરિયામાં જાય છે પાપલેટ મારવા. તો આપણે આગલા વિડીયોમાં પાપલેટ પીસ દેખાડા તમને કઈ રીતના આવે છે એ. અમે કઈ રીતના જાળ ખેંચીએ છીએ દરિયાની અંદર, કઈ રીતનો ધંધો કરીએ છીએ. આ સ્ટીમ્બર છે મિત્રો. આ સ્ટીમ્બર તમે જોઈ હોય તો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. હું તમને આવા વિડીયો યુટ્યુબ ચેનલમાં મેકતો રહે યાર. ચાલો મિત્રો, જો આ ઓકાનું બંદર, અમે બંદરની અંદર આવી ગયા છે. તો હજી તો અમે કાંઠે પીગ્યા નથી, દરિયામાં જ છે. પણ આ ઓખાનો ખાડો છે, સામે દેખાય છે એ દ્વારકાનું નાળું છે. દરિયાની વસાળે નાળું બનાવ્યું ને એ દ્વારકાનું. આપણે મોદી સાહેબ આપણે ઉદ્ઘાટન કરી ગયા એ નાળાનું. અત્યારે આ બધી વાવાઝોડા હિસાબે આ બધી બોટો બંદરમાં આવી ગઈ છે. તો તમે જોવ ને તો આ બધી બોટ છે. અહીંયા સ્ટીમ્બર છે, આ સ્ટીમ્બર ખાલી થાય છે. અત્યારે બધી બોટ બધી બંદરની બોટ અત્યારે ઓખાના બંદરમાં આવી ગઈ છે મિત્રો. આ બોટું છે બધી લંગર ઉપર છે. અત્યારે તમે જોવ છો કે હું આગળ નાળાની એટથી નીકળ્યા એટલે તમને નાળાનું પણ શૂટિંગ દેખાડા. બીજ કહેવાય આને. આ દ્વારકા ભગવાનનું બીજ છે. પહેલાં આપણે અહીંથી બોટમાં દરિયો પાર કરીને આપણે દ્વારકા ભગવાનના દર્શન કરતા. સામે દેખાય કાળિયા ઠાકોરનું મંદિર છે, દ્વારકા ભગવાનની. જો ધજા દેખાય એ દ્વારકાનું મંદિર છે. અત્યારે નાળું બની ગયું છે એટલે કોઈ પણ વ્યક્તિને આ બીજ બની ગયું છે. તો કોઈ પણ વ્યક્તિને અત્યારે દર્શન કરવા આવવું હોય તો તમે તારે ઘરનું વાહન લઈ અને આવી શકો છો. આ વિડીયોમાં આપણું સ્વાગત છે કે હવે તમે દ્વારકાનો વિડીયો તમે જોઈ લો કે આ બીજ છે. આ બીજ ઉપરથી દ્વારકા ભગવાન જવાય છે. આખું બીજ દરિયાની વસાળે બનાવેલું છે. જો તમે જોવ કેવડું બીજ છે એ. જો આ દ્વારકાનું બીજ છે, દરિયામાં બનાવેલું છે. આમે દેખાય છે દ્વારકા ભગવાનનું મંદિર છે. તો મિત્રો આ વિડીયો તમે લાઈક ને શેર કરો ને વધુ સબસ્ક્રાઈબ કરો. તો આપણે અત્યારે બોલવામાં જો કે અવાજ નથી આવતો તો તમે વધારે શેર કરો ને લાઈક કરો. એટલે હું માઇક લઈ આવું મિત્ર, પછી હું તમને માઇકમાં બોલા એટલે તમને ચોખ્ખું સંભળાય મિત્ર. તો આપણે આ દ્વારકા ભગવાનનું મંદિર છે.
એના દર્શન કરવા જવું હોય બેટ દ્વારકા નામ છે મિત્ર. આ દ્વારકાનું નાળું છે, હું તમને બધું જો આ દ્વારકા ભગવાનનું બીચ છે. આજથી માંડી ને સેટ અહીંયા સુધી છે. અત્યારે બીચની નીચે તમારે જોવું છે કે હું ગોઠવેલું છે એ પણ હું તમને દેખાડી દઈ. એની નીચે લોખંડ ગોઠવેલું છે બીચની નીચે. આ દ્વારકા ભગવાનનું બીચ છે. જો આપણે અત્યારે સાધન ચાલુ છે, રિક્ષા જાય છે દ્વારકા. આ અત્યારે દ્વારકા આપણે આ શિપ છે, શિપની અંદર માણસો ભરીને જાય છે દરિયામાં ફરવા માટે. તો તમે દ્વારકા આવો તો આ શિપમાં બેસવાનું ભૂલતા નહીં મિત્ર. અત્યારે દ્વારકાનું બીચની નીચે હું તમને દેખાડું છું. અમે અત્યારે બીચની નીચે પૂગી ગયા છે અમારી બોટ. જો અત્યારે આ બીચ છે મિત્ર, આ બીચની નીચે લોખંડ જ છે યાર. જય દ્વારકાધીશ. જો આ બીચ તમે જોઈ લીધો ને મિત્ર. હવે માણસોની શિપ છે, જેમાં માણસો છે. અત્યારે આ શિપ દરિયામાં તમને ફરવા લઈ જાય. તો દ્વારકા આવો ને તો આ શિપમાં બેસવાનું ભૂલતા નહીં. જો આ દ્વારકાનું બીચ અમે અત્યારે કે અમે વટી ગયા છે. ઓલી શિપ છે માણસોની બેઠવાની, ફરવા માટે તમને દરિયામાં લઈ જશે. સામે દેખાય છે ને એની ટિકિટ છે 200 રૂપિયા અત્યારે. એમાં તમને ખાવા પીવાની સુવિધા, હોવાની ઓલ ટોટલિંગ સુવિધા તમને મળી જશે. વખાંગો ખાગો કે બોક આવી ગઈ છે બંગામાં. ગાવ વકંગ મોકો ખાગો આ ગાંગો ખાગો કે ગયામાં કે બોકો આવા ગયું છે કે બધી બંગામાં વહી આવી છે. તમે જોવ મૂકો આ વિડીયો જોઈને સબસ્ક્રાઈબ કરજો. આગળ વધારજો યુટ્યુબ ચેનલમાં મૂકો. હું તમારા વિડીયોને યાદ કરતો રહે. મારું યુટ્યુબ ચેનલનું નામ છે દરિયા સાગર, ઓલા દરિયાનો રાધા. તમારી યુટ્યુબનું ચેનલનું નામ છે દરિયાનો રાજા. તો હું તમને દરિયા વિશે માહિતી બધી 8 સિઝનની અંદર હું તમને બતાવી દઈ. તો હું તમને દરિયાની માહિતી બધી આપતો રહી. તો તમે આ મારા વિડીયો જોતા રહેજો મિત્રો.